3 વાર ભલામણ કરી સાહેબ અમે દારૂ નથી પીતા. જોઈ લો હવે જાય છીએ અમે નાકા બીજે ત્યાં જ મોટા હોય ગયા દારૂ પીધો લાગે. અહીંયા ડુપ્લિકેટ ફોનો ની મળે છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે. ખાલી દારૂનું છે એવું કાંઈ નથી. આપણે અહીંયા કિલો છે, કયામત ફિલ્મ ઉતરેલું છે એને આપણે આવે 20 મિનિટ અહીંયા બેસાઈ રહ્યા ગાડી. ગભરાઈ ગયા હતા બધા. અને ચેક કરીને સાહેબ કે જાવ તમે. ચાલો દોસ્તો, મારું નામ છે બગડા નિલેશ. અમે જાય છીએ દીવ. ત્યાં જઈને તમને દેખાડશું કેવી મજા આવશે. દીવનું કેવું વાતાવરણ છે, શું મળે છે, તમને બધું દેખાડશું દીવ પહોંચીને. આ બધા છે દોસ્તો. આનું નામ છે રાજન, આ ભાઈનું નામ છે રાહુલભાઈ. ચાલો આપણે નીકળીએ દોસ્તો આરે દીવ. ચાલો દોસ્તો, મારું નામ છે વિષ્ણુ સંદરવા અને આજે અમે જવાના છીએ દીવ. એક દોસ્તાનો હેપી બર્થડે છે તો તેના માટે કેક પણ લેવાની છે. અમે અત્યારે છીએ પ્રાચી થોડોક વ્યાયામ ખાવા બેઠા છીએ. દોસ્તાનો હેપી બર્થડે છે તો તેના માટે કેક પણ લેવાની છે. પછી વ્યાયામ ખાઈને અમે નીકળશું. અહીંયા ભાઈ ફોન પે કરે છે. શું છે તારું નામ ભાઈ? રાજન છે. બર્થડે છે તો આપણે રસ્તામાં એનો કેક ખાવાનો છે અને પાર્ટી પણ એને દીધી છે. આ લોકો એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા પણ તેનું એટીએમ શું થયું ભાઈ? લાપરવા લોકો છે. જ્યાં બહાર નીકળવું હોય તો એટીએમ સાથે લઈને નીકળીએ. તો હવે શું કરીશું તમે? બીજું એટીએમ લઈ. ચાલો દોસ્તો, અહીંયા કેક આપણને મળી ગઈ છે અને કેક તો લઈએ. તો આ એક ઓલી એક આપી દો. હા, બે એક નહીં. ઓકે રેડી. થોડાક ઉદાસ થઈ ગયા છે, કેક નથી મળતી એટલે હવે થોડાક ભાઈ લાઇટમાં આવી ગયા છે. પ્રાચી હવે નીકળી છે. પ્રાચીથી દીવ જઈ રહ્યા છીએ અને અમે જલ્દી દીવ પહોંચી એવી અમારી માતા છે અને કેક લીધેલું છે. આપણે રાજુભાઈનો બર્થડે છે લીધેલું. હવે જાય છીએ અમે દીવ પહોંચીને આપણે આગળ વધ. પહોંચી ગયા છે અને ચાલો હવે દીવની સૈર કરીએ. હાલો મોજ કરવાની. ચાલો દોસ્તો, હવે રાજુભાઈ રાજનનો આપણે કેક કાપી છે. દીવ પહોંચી ગયા છે. હવે કેકની ઉજવણી કરી છીએ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. આ નાગવા બ્રિજનું બિયર બાર છે, તમે જોઈ શકો છો. બહુ લાગ્યું છે એટલે ગુજરાતી રેસ્ટોરન્ટ ગોતી છે, મળતું નથી. મળે તો ઠીક છે, નકર એમણે સુઈ જશું.
ગયા રાતે 11:30 થઈ ગયા છે એટલે પછી જમવાનું ગુજરાતી જમવાનું ગોઈતું પણ એમાં ક્યાંય ગુજરાતી જમવાનું મળ્યું નહીં એટલે વિપુલભાઈ તો એમને સુઈ ગયા છે. જમવાનું તો ચિકન હતું તો એ પછી અમે સ્પેશિયલ બનાવવા દીધું. વિપુલભાઈ તો ખાતા નથી એટલે વિપુલભાઈ તો એમને સુઈ ગયા. હાલો અમે પહોંચી ગયા છીએ આપણે કિલ્લે દીવના, જ્યાં કયામત ફિલ્મ ઉતરી હતું અને અમે બધું જોયું દીવમાં, કિલ્લો બિલો જેલ આપણે બધું જોયેલું. હવે જાય છીએ અમે નાગવા બીજે, ત્યાં જઈને તમને દેખાડશું કે નાગવા બીજે કેવું છે. કિલ્લો બિલો તો તમને દેખાડ દેવ. ગુડ બાય. ચાલો મિત્ર, અમે આવી નાગવા બીજે. તમને કીધું હમણાં 10 મિનિટ પહેલાં આપણે નાગવા બીજે તમને દેખાડું. બીજા આવી ગયા છીએ. તમને આ જોવો છો નાગવા બીજે શું શું છે, દરિયો છે, એના મોજા આવે છે. તમે સહેજ જોવું, બધાએ જોવું, જાણો દીવમાં શું શું આપણને જોવા મળે છે. દીવ ખાલી દારૂનું છે એવું કાંઈ નથી. આપણને અહીંયા કિલ્લો છે, કયામત ફિલ્મ ઉતરેલું છે, એની આપણે જેલ, આપણે કિલ્લો બધું જોયેલું છે. અને આ દ્વારા જોવું તમે, મોજા સહેજ આવે છે. તમે જો જાણો પછી દીવ આવજો જ. અને અમે તો બીજી વારે પાછા આવવાના જ છીએ, કેમ કે અહીંયા આપણે દીવ બહુ મજા આવે. મોસમ આનું ઠંડુ, બધી સુવિધા સારી, અહીંયા બહુ આનંદ આવે છે દીવમાં. અને અત્યારે આપણે કાંઈ જે આપણે છોકરાને રમત આ તે ઓલું બધું હોય છે એ અત્યારે હજી આવ્યું નથી, પણ 5 વાગે ચાલો દોસ્તો, અમે ભૂખ લાગી હતી, નાસ્તો કરવા. સવારમાં નાસ્તો નહોતો કર્યો, ચા જ પીધો હતો. એને જે ચણા ખાઈ હતી, હવે ચણા ખાઈને નાસ્તો કરીને અમે અહીંથી નીકળી છીએ. હાલો ભાઈ, વિપુલભાઈના પૌવા આવી ગયા છે, સવારનો નાસ્તો. એમને આ ચણા ને એવું કંઈ નથી મજા આવતી. ચાલો મિત્રો, આ બધા મિત્રો હતા સાથે. બધાય અમે ગયા હતા દેવથી તુલસીશ્યામ આવ્યા. તુલસીશ્યામથી આપણે ધારી બાજુ આવતા હતા, આપણે જતા હતા રાજકોટ, બરાબર. એમાં પોલીસવાળાએ અમને રોક્યા. પોલીસવાળા રોક્યા એટલે પહેલાં તો અમને પૂછ્યું ક્યાં ગયા હતા. અમે કીધું દેવથી આવી છે. ક્યાંથી ગયા હતા? અમે કીધું એક સાહેબથી ગયા હતા દેવ. તો સાહેબે બધા મોટા હોય ગયા, દારૂ પીધો લાગે. અમે સાહેબને કીધું ભાઈ અમે પીધું નથી, અને તો દારૂ બારૂ હોય અમે પીધું નથી, એટલા પીતો હતા. અને પોલીસ વાળાએ અમારી પાસે ફરી વાર તો અમને 10-15-20 મિનિટ તો અહીંયા બેસાડ્યા, ગાડીમાં તપાસ કરી, અમારા મોબાઈલ લઈ લીધા, પૈસા પાકીટ જોડાવ્યા, બધું અમારા ગીચા બીજા બધું ચેક કરાવ્યા. પછી સાહેબ કે હવે કે કરતા હતા સાહેબ કે દારૂ બારૂ લઈ જતા નથી ને, પણ અમે કોઈ આમાંથી પીતા નથી. બધા ચેક કરીને સાહેબે કે જાઓ તમે